ઓકે, સો થોડું સમરાઇઝ કરી લઈએ તો લાસ્ટ સેશનમાં આપણે જે જોયું એમાં તમારું ધ્યાન ગયું જ હશે. તો આપણે એ કન્ક્લુઝન પર જે પહોંચ્યા હતા અથવા તો જે પ્રિસાઇઝલી જે વસ્તુ પર આપણે વાતચીત થઈ હતી એને પહેલા જોઈ લઈએ. સો આપણે એ વાત થઈ હતી કે આપણી બેઝિક એસ્પિરેશન ઓર ડિઝાયર જેને કહીએ છીએ સુખી અને સમૃદ્ધ થવા માટેની છે. આપણે ઓબ્ઝર્વ કર્યું હતું થ્રુ આઉટ ધીસ સેશન, બરાબર. એની એક્સરસાઇઝ કરી હતી અને એના પરથી પણ આ ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન આપણે કર્યો હતો અને એના પરથી આપણે ઓબ્ઝર્વેશન લીધા હતા. ત્યાર પછી જોઈએ તો એનાથી જે કન્ક્લુઝન નીકળ્યું આપણું તો એ નીકળે છે કે આપણે જે પણ કંઈક કરીએ છીએ બેઝિકલી આપણી જે પણ કંઈક ચાહના છે એ સુખી થવા માટેની જ છે અથવા તો ખુશ રહેવા માટેની જ છે, એ રીતના પણ આપણે કહી શકીએ. અથવા તો સુખી સમૃદ્ધ થવા માટેની જ ચાહના આપણી બધાની છે. સો આપણે જે પણ કંઈક કરીએ છીએ, બરાબર, એક ક્ષણ માટે, એક મિનિટ માટે, એક કલાક માટે, એક વીક માટે, એક મહિના માટે, જે પણ કંઈ આપણે કરી રહ્યા છીએ એ બધું ક્યાંક ને ક્યાંક આપણે સુખી થવા માટે જ કરી રહ્યા છીએ. એ પ્રસ્તાવ અહીંયાથી તમારી સામે મૂકવામાં આવ્યો હતો ગોપાલ બાબુ થ્રુ, અને આપણે વેરીફાઈ પણ બહુ વ્યવસ્થિત રીતે કરવાનો પ્રયત્ન કર્યો હતો, હે ને. સો એમાં પછી એ વાત પણ આગળ જતા નીકળી હતી કે શું આપણે કરીને સુખી થઈએ એ રસ્તો એક છે અને આપણી પાસે બીજો રસ્તો એ પણ છે કે સુખી થઈને કરીએ જે પણ કંઈક કરીએ છીએ આપણે, એક આ તો કરીને સુખી થઈએ એક ગોલ હોઈ શકે અને બીજું કે આપણે સુખી થઈને જ એક ગોલ અચીવ કરીએ. તો બે રસ્તા આપણી પાસે ઓપન જ છે. તો એને સમજવાની જરૂર છે અથવા તો એને પણ ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. કયો વે વધારે ફિઝિબલ છે અથવા તો કયો વે આપણા માટે સ્વીકાર્ય છે. સ્વીકાર્ય ઇન ધ સેન્સ કે કયો વે આપણા બધાને એક્સેપ્ટેબલ છે. તો ઓબ્ઝર્વ કરશું તો એ ધ્યાનમાં આવે જ છે કે સુખી થઈને કરવું એ બધાને એક્સેપ્ટેબલ થાય છે. અને અત્યારે જે આપણા એફર્ટ છે એ મેક્સિમમ કરીને કંઈક મેળવી લઈશું અથવા તો કરીને કાંઈક આપણે સુખી થઈ જઈશું અથવા તો પ્રોસ્પરસ થઈ જઈશું એ તરફ ડાયરેક્શનમાં છે. તો એને પણ થોડું ઓબ્ઝર્વ કરશું આજના સેશનમાં, એને પણ આપણે થોડુંક જોવાનો પ્રયત્ન કરીશું. અને લાસ્ટમાં જે આપણે ગોપાલ બાબુ સાથે તમારી જે વાત થઈ હતી એમાં એ પણ જોયું હતું કે અત્યારે આપણું જે સ્ટેટ છે અથવા તો અત્યારે આપણું જે સ્ટેટ ઓફ માઇન્ડ છે અને હું જે ઈચ્છું છું અને હું જે મારી ચાહનામાં બનેલું છે એ બે સરખા છે કે એની વચ્ચે કંઈક ગેપ છે. યુ ગેટિંગ માય પોઈન્ટ? હે ને, એ પણ વાતચીત આપણે થઈ હતી કે વોટ આઈ રિયલી વોન્ટ ટુ બી એન્ડ વોટ આઈ એમ નાવ, એ બે વચ્ચે ગેપ છે કે નહીં? શું લાગે? તમે ચેટ બોક્સમાં ઓર અનમ્યુટ થઈને પણ રિપ્લાય કરી શકો છો. સો અત્યારે જે આપણી કરંટ સ્ટેટસ છે અથવા તો અત્યારે જે આપણું સ્ટેટ ઓફ માઇન્ડ છે પ્રેઝન્ટલી, એ અને આપણી જે ચાહના છે, આપણે જે ગયા લેક્ચરમાં વાત કરી, જે આપણી ડિઝાયર છે, એ બે વચ્ચે ગેપ છે કે નથી? શું લાગે છે આપણને? યસ ઓર નો? હા, યસ હોય તો વાય લખી શકીએ, નો હોય તો એન લખી શકીએ ચેટ બોક્સમાં. તો ભવ્ય said yes, Hetvi said yes. Okay. આઈ થિંક જે લોકો લેટ જોઈન થાય છે એ લોકોને કદાચ ક્વેશ્ચન નહીં પહોંચ્યો હોય તો એક મિનિટમાં એ રિવાઇઝ કરાવી દઉં કે લાસ્ટ સેશનમાં આપણે જે ડિસ્કસ થયું એમાં જે લાસ્ટમાં એક પોઈન્ટ આવ્યો હતો કે આપણે એક તો કરીને સુખી થઈ શકીએ અને સુખી થઈને કરીએ, બરાબર. આ રસ્તા પર આપણે જઈ શકીએ. આ બે વે છે આપણી પાસે અને એમાં આપણે જોઈએ છીએ મેજોરિટી આપણે કરીને સુખી થવા તરફ આપણે જઈએ છીએ, કારણ કે આપણી મૂળ ચાહના તો સુખી થવાની જ છે અથવા તો આપણી મૂળ અથવા તો બેઝિક ડિઝાયર જે છે એ તો આપણી સુખી થવાની અને હેપી અને પ્રોસ્પરસ થવા માટેની જ છે. તેનો રસ્તો હજી ખ્યાલ નથી, એવું મે બી બની શકે, બટ ફિઝિબલ અથવા તો એક્સેપ્ટેબલ તો એ જ છે કે આપણે સુખી થઈને એ રસ્તા પર ચાલી શકીએ અને આઉટપુટ પણ સુખના ફોર્મમાં અથવા તો પ્રોસ્પેરિટીના ફોર્મમાં લઈ શકીએ. સો એને જ થોડું એક્સપ્લોર કરતા, એલેબોરેટ કરતા એ ખ્યાલ આવ્યો કે અત્યારે જે આપણું કરંટ સ્ટેટ છે અને હું જે મારી ડિઝાયર છે હેપી એન્ડ પ્રોસ્પરસ થવાની, એ બેમાં ગેપ છે કે નહીં? ક્વેશ્ચન એટલો હતો.
કે વોટ આઈ રિયલી વોન્ટ ટુ બી એન્ડ વોટ આઈ એમ, આ બે વચ્ચે કંઈક ગેપ છે કે નહીં. તો આપણા આન્સર હતા ગઈ વખતે પણ હતા યસ, અને અત્યારે પણ તમે જે રીતના ચેટબોક્સમાં આપ્યા એ રીતના પણ આપણો આન્સર છે હા, એમાં ગેપ દેખાય છે. તો આપણે ઈચ્છીએ છીએ સુખી થવું અથવા તો સમૃદ્ધ થવું, અને આપણે અત્યારે આપણું સ્ટેટ ઓફ માઇન્ડ છે એ કંઈક અલગ છે, અથવા તો એ નથી ફૂલફિલ થતું. તો એ ગેપ ક્યાં છે, બરાબર? એક તો પછી એ ગેપ પૂરો કરવાનો વે શું હોઈ શકે, એ રસ્તો કયો હોઈ શકે જેનાથી એ ગેપ ફૂલફિલ થઈ શકે, બરાબર? તો એની માટે આપણે કેટલા પ્રયત્ન કરી રહ્યા છીએ, આ ગેપ જે દેખાય છે આપણને ફૂલફિલ કરવા માટે આપણે પહેલા તો કેટલા પ્રયત્ન કરી રહ્યા છીએ, એ પ્રયત્ન જે કરી રહ્યા છે એની ડાયરેક્શન પણ સાચી છે કે નહીં, બરાબર? તો લાઈક આપણી જે ચાહના અને આપણી જે હોના, એટલે અત્યારે જે આપણે છીએ, બરાબર, આ બેમાં જે ગેપ છે એનું કારણ શું છે, કહેવાનો મતલબ કે, અને એ કારણ એની પાછળનું રીઝન શું છે, લાઈક, અને એની એ કારણને અથવા તો એ રીઝનને અથવા તો આ જે ગેપ રહ્યો છે એ ગેપને ફૂલફિલ કરવા માટે મેં કેટલા એફર્ટ કરું થ્રુ આઉટ આખા દિવસમાં. જોઈએ, બહુ માઇન્ડ ઓબ્ઝર્વેશન કરી શકાય એવી વસ્તુ છે કે આખા દિવસમાં જોઈએ તો આપણી મૂળ ચાહના તો સુખી થવાની જ છે, આપણી જે ડિઝાયર છે, બેઝિક ડિઝાયર, તો એની માટે હું કેટલા એફર્ટ આપી રહ્યા એને પણ જોવાનો ટ્રાય કરશું આજના સેશનમાં, બરાબર? પછી જોઈએ તો સમયની સાથે સાથે અથવા તો જેમ જેમ સમય વધતો જાય છે અથવા તો જેટલા ટાઈમ અને આપણે જોઈએ આપણા પ્રીવિયસ થોડા ઓબ્ઝર્વેશનને ધ્યાનમાં રાખીને થોડું ઓબ્ઝર્વ કરીએ તો સમયની સાથે સાથે આ ગેપ વધતો જાય છે કે ઘટતો જાય, અથવા તો એઝ ઇટ ઇઝ રહે, એને પણ ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરશું આપણે. તો એ પણ જોઈ શકાય છે, અથવા તો એને પણ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ એવી જ વસ્તુ છે કે આ ગેપ સમયની સાથે સાથે ઘટવાની જગ્યાએ વધતો જાય છે, ને શું કામ વધે છે અથવા તો એની પાછળનું શું રીઝન હોઈ શકે, એને પણ આપણે આજે એક્સપ્લોર અથવા તો એને પણ આપણે આજે સમજવાનો થોડો ઘણો પ્રયત્ન કરીશું, હે ને? સો જે રીતના તમને કહેવામાં આવ્યું છે અથવા તો જે ટોપિક પર આપણે આજે ચર્ચા કરવાના છે, બેઝિકલી ટોપિક તો ઘણો મોટો છે, બટ એમાંથી સમ પાર્ટ, એનો જે બેઝિક પાર્ટ છે આજના ટોપિકમાં આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું, અને જે રિમેનિંગ બાકી રહેશે એને આપણે નેક્સ્ટ સેશન, આવતા સેશનમાં કન્ટિન્યુ કરશું. તો ઓબ્ઝર્વ કરીએ તો આપણે જે જીવવાનો આયામ છે અથવા તો જે પણ હ્યુમન બિંગ જ્યાં પણ આપણે રહીએ છીએ અથવા તો જ્યાં પણ આપણે જીવી રહ્યા છે એના જે લેવલ છે એ લેવલને છે ને 4 પાર્ટમાં અથવા તો 4 લેવલમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. એક તો આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલે જીવી રહ્યા હોય છે, એક ફેમિલી લેવલે જીવી રહ્યા હોય છે, એક સોસાયટી લેવલે જીવી રહ્યા હોય છે, અને એક નેચર ઓર એક્ઝિસ્ટન્સના લેવલે આપણે બધા જીવી રહ્યા. તો આ આપણા લિવિંગ એસ્પેક્ટ છે અથવા તો આ આપણા આયામ છે જીવવાના, જ્યાં આપણે જીવી રહ્યા છીએ. આમાંથી કોઈ એક વસ્તુ એવી નથી કે જ્યાં આપણે છૂટી જતી હોય. હા, એવું મે બી એવું બની શકે કે પ્રાયોરિટી કોઈ એકની હોય અને સમય જતા એ પ્રાયોરિટી પણ ચેન્જ થતી રહેતી હોય, એવું બની શકે, નો ડાઉટ. બટ આપણે જીવીએ છીએ તો આ 4 આયામમાં જ જીવીએ છીએ. આ 4 સિવાય બીજી કોઈ વસ્તુ ધ્યાનમાં રહેતી નથી, અથવા તો આ 4 સિવાય કોઈ વસ્તુ છૂટી જતી હોય એવું પણ લાગતું નથી. તો આ આપણા હ્યુમનના એઝ અ હ્યુમન વિચારવાનો પ્રયત્ન કરીએ તો આ 4 આયામમાં આપણે ક્યાંક ને ક્યાંક જીવતા હોય છે. ઇન્ડિવિજ્યુઅલ લેવલ મીન્સ આપણે આપણી સાથે, આપણે વિચારોમાં, આપણા ભાવ સાથે, આપણે ફિલિંગ્સ સાથે જીવતા હોય છે. ફેમિલી લેવલ એટલે આપણા જેટલા પણ રિલેશનશિપ છે એ રિલેશનશિપમાં આપણે જીવતા હોઈએ છીએ, જેમ કે પેરેન્ટ્સ, ચાઇલ્ડ, પતિ પત્ની, લાઈક ફ્રેન્ડ્સ, બરાબર? તો એ જેટલા પણ રિલેશનશિપ છે એમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક જીવતા હોય છે. ત્યાર પછી આપણે હોલ ફેમિલી, આપણું ફેમિલી કોઈ સોસાયટીમાં જ છે તો સોસાયટીનો પણ આપણે એક પાર્ટ છે, તો સોસાયટી લેવલે પણ આપણે જીવતા હોય છે. એટલે સોસાયટીના પણ કોઈ પણ ઇસ્યુ થતા હોય અથવા તો કોઈ પણ સારા એવા ઇસ્યુ હોય તો એ બેયની ઇફેક્ટ અથવા તો એ બેયની અસર આપણા પર થાય જ છે. આપણે એનાથી રહેતા નથી અથવા તો આપણે બચતા નથી, એવું પણ કહી શકાય. અને લાસ્ટ કે નેચર ઓર એક્ઝિસ્ટન્સમાં પણ આપણે રહીએ છીએ, બીકોઝ આપણી બધી નીડ, જે ફિઝિકલ નીડ છે, આપણે એના થ્રુ જ ફૂલફિલ કરીએ છીએ અથવા તો એના થ્રુ જ ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ઓબ્ઝર્વ કરવામાં આવે તો જોઈ શકાય છે કે આપણા જીવવાના જે આયામ છે આ 4 છે, અને આ 4માં જ આપણે ક્યાંક ને ક્યાંક જીવતા હોય છે. મે બી બની શકે અત્યારે મારી પ્રાયોરિટી ઇન્ડિવિજ્યુઅલ લેવલે હોય અને બીજા 3 એમાં અલગ અલગ હોઈ શકે. ત્યાર પછી એવું પણ બની શકે આપણી પ્રાયોરિટી ક્યારેક ફેમિલી લેવલની થશે, ક્યારેક સોસાયટીમાં થાય, ક્યારેક નેચર. એવા ઘણા લોકો આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ અને જોઈએ છીએ પણ આપણી આજુબાજુ, જે આ 4 લેવલે અલગ અલગ પ્રાયોરિટી સાથે જોતા હોય.
એમની પ્રાયોરિટીમાં કોઈ એક વસ્તુ હોય. બટ હા, એવું નથી કે કોઈ એક વસ્તુમાં જીવી લેવાથી અથવા તો કોઈ એક વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરી લેવાથી, સમજી લેવાથી બધી વસ્તુ સમજાઈ જશે, એવું નથી. દરેક આયામનો અથવા તો દરેક એસ્પેક્ટનો એક અલગ રોલ છે આપણી લાઈફમાં. એનું અલગ જેને કહેવાય ને પર્પઝ છે આપણી લાઈફમાં. એ પર્પઝને સમય આવતા વન બાય વન આપણે જોવાનો ટ્રાય કરશું. એમાંથી એક અથવા તો મે બી ઇન્ડિવિજ્યુઅલ અને એમાં પણ મેનલી ફેમિલીમાં આપણે આજે જોવાનો પ્રયત્ન થોડો જોવાનો ટ્રાય કરશું. અને એમાં તમારો સહયોગ એટલો રહેશે કે ક્યાંય પણ તમને એવું લાગે કે કોઈ વસ્તુ નથી સમજાતી અથવા તો સ્પીડ થોડી વધારે જાય છે અથવા તો કંઈક કન્ફ્યુઝન થાય છે, તો તમે એટ એ ટાઈમ ચેટબોક્સમાં અથવા તો અનમ્યુટ કરીને તમે જણાવી શકો છો. હે ને? સો સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટ સેશનથી જ આ વસ્તુ કનેક્ટેડ છે, એટલા માટે તમને આજે આ ટોપિક લેવાનો મોટિવ પણ અથવા તો પર્પઝ પણ એ જ હતો. તો બેઝિકલી આપણે એ તો જોયું કે આપણે સુખી થવા અથવા તો સમૃદ્ધ થવા માટે આપણી ડિઝાયર છે. તો એકચ્યુઅલીમાં જો હું તમને એવું પૂછું કે ખરેખર શું આપણી ચાહના અથવા તો આપણી જે ઈચ્છા છે અથવા તો આપણી જે વોન્ટિંગ છે અથવા તો આપણી જે ડિઝાયર છે એ સુખ અને સમૃદ્ધિ થવા માટેની જ છે કે કંઈક બીજું છે? શું લાગે તમને? એકચ્યુઅલીમાં મેં અત્યારે તમને પૂછ્યું, આપણે લોજિકલી તો વેરીફાઈ કર્યું, લાસ્ટ આખો પ્રીવિયસ સેશન આના પર આપણે કન્ડક્ટ કર્યો, હે ને? સોરી. તો પ્રીવિયસલી તો આપણે એના પર થોડું વિચાર કર્યો તો, થોડું એને લોજિકલી સેટ કરવાનો ટ્રાય પણ કર્યો હતો. પણ શું લાગે જો મેં તમને અત્યારે એવું પૂછું કે ડુ યુ વોન્ટ ધ કન્ટિન્યુટી ઓફ હેપીનેસ એન્ડ પ્રોસ્પેરિટી, તો તમારો જવાબ શું હશે? લાઈક અત્યારે ઓબ્ઝર્વ કરો, અત્યારે આપણા આ વસ્તુ એવી છે કે તમે કોઈ પણ સમય ઓબ્ઝર્વેશનમાં લઈ શકો એ વસ્તુ છે, બરાબર? યુનિવર્સલ કાઇન્ડ ઓફ થિંગ. લાઈક અત્યારે આપણા વિચારમાં શું ચાલે? હું સુખી સમૃદ્ધ થવા ઈચ્છું છું કે નહીં? શું ચાલે? તો તમારામાંથી ઘણા બધાના જે રિપ્લાય આવ્યા છે એ પ્રમાણે યસ, વી વોન્ટ ટુ બી હેપી એન્ડ પ્રોસ્પરસ. હવે બીજો પાર્ટ જોઈએ, હે ને? અને એની કન્ટિન્યુટી પણ ઈચ્છે છે કે નહીં? ઓબ્વિયસલી, જેમ જ્યોતિબેને પણ કીધું કે આપણે નિરંતરતા પણ ઈચ્છે જ છે. ગઈ વખતે પણ એક પ્રીવિયસ સેશનમાં પણ આ ડિસ્કશન થયું હતું કે પાર્ટમાં હેપીનેસ જોઈએ છે કે કન્ટિન્યુઅસ હેપીનેસ જોઈએ. તો આપણે એ પણ ઓબ્ઝર્વ કર્યું હતું કે એક ક્ષણ, એક મિનિટ, એક સેકન્ડ, માઇક્રો સેકન્ડ પણ જો ડિસહાર્મની હોય તો એ આપણને એક્સેપ્ટેબલ નથી થતું, હે ને? સો આપણે ઈચ્છીએ છીએ કન્ટિન્યુઅસ હેપીનેસ એન્ડ પ્રોસ્પેરિટી, બટ એની માટે એફર્ટ શું કરી રહ્યા છે અત્યારે આપણે? રાઈટ, અત્યારે આ મુમેન્ટ અથવા તો વર્તમાન સ્થિતિમાં આપણે એની માટે કેટલા એફર્ટ આપી રહ્યા? શું લાગે? કે ક્યાંક આપણા એફર્ટ એ છે કે સારા ગ્રેડથી ડિગ્રી થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય ડિગ્રી, ત્યાર પછી સારી એવી જોબ મળી જાય, જોબમાં સારા એવા સેલરી થઈ જાય, બરાબર? જેટલી નીડ છે એ બધી ફૂલફિલ થઈ જાય. ક્યાંક આપણા એફર્ટ આ ડાયરેક્શનમાં છે કે આપણે જે ઈચ્છીએ છીએ, આપણી જે ડિઝાયર છે એ ડાયરેક્શનમાં? શું લાગે? ઇન્કમ અત્યારે જેટલી છે એના કરતા વધારે થઈ જાય, પ્રોપર્ટી અત્યારે જેટલી છે એના કરતા વધારે થઈ જાય, બરાબર? ડિગ્રી એક યુજી થઈ જાય ત્યાર પછી પીજીમાં પણ આપણે કરી શકીએ તો પીજી પણ થઈ જાય, ત્યાર પછી પીએચડી પણ થઈ જાય, બરાબર? કોઈક બીએસસી માંથી હશે તો બીએસસી કમ્પ્લીટ થઈ જાય, કોઈકનું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થઈ જાય. તો અત્યારે આપણો એફર્ટ જે આપણે પુટઅપ કરીએ છીએ અથવા તો એફર્ટ જે રાખીએ છીએ એ કયા ડાયરેક્શનમાં આપણે એફર્ટ રાખીએ છીએ? કન્ટિન્યુઅસ હેપીનેસ એન્ડ પ્રોસ્પેરિટીની ડાયરેક્શનમાં આપણે એફર્ટ કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ અત્યારે જે મેં તમારી સામે શેર કરી એ તરફ થાય છે એફર્ટ? શું લાગે? તો એને થોડુંક ઓબ્ઝર્વ કરીએ આપણા એફર્ટ્સને. તો એ નંબર એક છે કે શું આપણે સુખ સમૃદ્ધિની કન્ટિન્યુટી માટે એફર્ટ કરી રહ્યા છે કે કેવલ સુવિધા સંગ્રહ માટે એફર્ટ કરી રહ્યા છે? શું લાગે? 1 or 2?
તમે ચેકબોક્સમાં 1 ઓર 2 તમને જે લાગતું હોય એના રેફરન્સમાં તમે આન્સર આપી શકો છો, અથવા તો અનમ્યુટ થઈને પણ આન્સર કરી શકો. આપણા ફેમિલીમાં ચારેય એસ્પેક્ટમાં તમે ઓબ્ઝર્વ કરો છો. આપણા પ્રયાસ કઈ ડાયરેક્શનમાં છે, આપણા ફેમિલીના પ્રયાસ કઈ ડાયરેક્શનમાં છે, આપણી સોસાયટીના પ્રયાસ કઈ ડાયરેક્શનમાં છે, શું કન્ટિન્યુઅસ એમની ડાયરેક્શન અથવા તો એનો બેઝ, એનો રેફરન્સ શું સુખી સમૃદ્ધ થવા માટેનો છે, આપણા પરિવારનો, આપણી સોસાયટીનો, કે પછી કેવલ સુવિધા સંગ્રહ માટેનો, મેક્સિમમ ફિઝિકલ ફેસિલિટી એક્યુમ્યુલેટ થઈ જાય એની માટેનો. ઓબ્ઝર્વેશનમાં આવે છે આ વસ્તુ, આ બધી? કે પછી આપણે એવું માની લીધું છે લાઈક કે એકવાર ફિઝિકલ ફેસિલિટી એટલે કે પૈસા આવી જશે આપણી પાસે, બરાબર, તો આ બધી વસ્તુ લાઈક સુખ, સમૃદ્ધિ, આ બધી વસ્તુ એન્શ્યોર થઈ જ જશે. શું લાગે? આવું પણ બની શકે, આપણે માની લીધું હોય. So we make some target and try to fulfill it. When we achieve, we got happy. All effects for those targets. Okay. So જ્યોતિબેન અહીંયા શેરિંગ કર્યું છે, તમે પણ જોઈ શકો છો કે આપણે જે પણ આપણે ટાર્ગેટ બનાવ્યું હોય અને એની માટે આપણે જે પણ પ્રયત્ન કરતા હોય એ ફૂલફિલ કરવા માટે, અને એકવાર એ ફૂલફિલ થઈ જાય ત્યાર પછી આપણે હેપી થઈ જાય છે અથવા તો આપણે સેટિસ્ફાઈડ થઈ જાય. તો આપણે જે પણ એફર્ટ છે ટાર્ગેટ્સને લઈને છે એમનું, તો આમાં બે રીતે ટાર્ગેટ અચીવ કરી શકાય. એક તો આપણી જે જર્ની છે એને સુખી થઈને પૂરી કરી શકાય, અને એક એ રસ્તો એ પણ છે કે એમાં કન્ટિન્યુઅસ એફર્ટ આપીને પછી છેલ્લા જ્યારે રિઝલ્ટ મળે ત્યારે સુખી થઈ. તો આ બેમાંથી કઈ વસ્તુ એક્સેપ્ટેબલ છે? એક છે નંબર 1 કે આપણે સુખી થઈને જે જર્ની કરીએ અને કમ્પ્લીટ પણ કરીએ, અને નંબર 2 કે આપણે એફર્ટ લગાવીએ, સ્ટ્રેસ ફીલ કરીએ, ઘણા બધા લાઈક અપ્સ એન્ડ ડાઉન્સ આવે અને ત્યાર પછી રિઝલ્ટ મળે ને ત્યારે સુખી થઈએ. આ બેમાંથી કયું લાઈક આપણને એક્સેપ્ટેબલ? જે આપણે પહેલા સ્લાઇડમાં પણ વાત કરી, એક તે કર કે સુખી હોના અને બીજું સુખી થઈને કરવું. આ બે રસ્તા આપણી પાસે ઓલવેઝ હોય જ. સો થોડુંક અથવા તો થોડુંક અને આ ઓબ્ઝર્વેશન લઈશું આપણે, અથવા તો થોડુંક અને એક્સપ્લોર કરશું તો ખ્યાલ આવશે કે ક્યાંક ને ક્યાંક પ્રમાણના રૂપમાં, અથવા તો તમે ઓબ્ઝર્વ કરો તો સોસાયટીના રૂપમાં આખી સોસાયટી કઈ ડાયરેક્શનમાં જઈ રહી છે, આખો પરિવાર આપણો કઈ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે, અથવા તો આપણા ગોલ્સ પણ કઈ ડાયરેક્શનમાં બને, તો એમાં મૂડમાં ક્યાંક ને ક્યાંક નિરંતર સુખ સમૃદ્ધિ અથવા તો કન્ટિન્યુઅસ હેપીનેસ પ્રોસ્પેરિટી માટે બને છે. એક એવું થોડુંક લાઈક એવું કહી શકાય કે એવું બનતું નથી. આપણે બની શકે કે મોમેન્ટરી એવો થોટ આવી શકે, અથવા તો અમુક ટાઈમ બિંગ પૂરતા આપણે એના માટે એફર્ટ કરી લઈએ, બરાબર, પણ એની કન્ટિન્યુટી રહે છે કે નહીં? આ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે, આ વસ્તુને સમજવાની અથવા તો આ વસ્તુને ધ્યાન આપવાની જરૂર છે. લાઈક આટલી વસ્તુ અથવા તો આટલા લાઈક એવું તો છે નહીં કે આપણે અત્યારે થોડા સમયથી આ વસ્તુ પર વાતચીત કરીએ છીએ, અથવા તો થોડા સમયથી આ વસ્તુને ઓબ્ઝર્વેશનમાં લઈએ છીએ અને અત્યારે આપણા ધ્યાનમાં આવી, બરાબર. થોડુંક ઓબ્ઝર્વ કરીએ તો વર્ષોથી આ પ્રેક્ટિસ આપણે હેબિટમાં અથવા તો આપણા લાઈફસ્ટાઈલમાં, આપણા પરિવારના લાઈફસ્ટાઈલમાં આ વસ્તુ રહી છે કે નહીં, એને ધ્યાન આપવાની અથવા તો એને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. તો એમાં જોઈએ તો આપણે અહીંયા જો બિલકુલ એવો મતલબ નથી કે ફિઝિકલ ફેસિલિટી આપણી માટે જરૂરી નથી, અથવા તો ફિઝિકલ ફેસિલિટીનો કંઈક પર્પઝ નથી, એવો કહેવાનું કોઈ આશય નથી, બરાબર. બીકોઝ ફિઝિકલ ફેસિલિટી ઇઝ નેસેસરી ફોર ઓલ, હે ને, ઓલ હ્યુમન બીંગ. આપણા બધાય માટે ફિઝિકલ ફેસિલિટી જરૂરી તો છે જ, બરાબર. બટ શું લાગે છે એમાં વિચારવા એ મળી જશે તમને, જેટલી પણ ફિઝિકલ ફેસિલિટી આપણને જોઈએ છે, આપણી જેટલી પણ વોન્ટિંગ છે, આપણી જેટલી પણ ડિઝાયર છે ફિઝિકલ ફેસિલિટીને રિલેટેડ, એ તમને આપી દેવામાં આવે તો શું લાગે છે આપણે સુખી અને સમૃદ્ધ થઈ જશું? યસ ઓર નો? શું લાગે?
એ રીતના પણ ઓબ્ઝર્વ કરી શકાય દરેક એસ્પેક્ટમાં. લાઈક છેલ્લા અમુક વર્ષોમાં, લાઈક છેલ્લા 30-35 વર્ષની જર્ની ઓબ્ઝર્વ કરો, અથવા તો છેલ્લા તમારી જે એજ છે 20-22 વર્ષની જર્ની આપણે ઓબ્ઝર્વ કરીએ, તો શું લાગે ફેમિલી લેવલે ફિઝિકલ ફેસિલિટી વધી છે કે ઘટી? બરાબર. ત્યાર પછી તમે સમાજના લેવલે જુઓ તો સમાજના લેવલે જે પ્રયત્ન થઈ રહ્યા છે એ પ્રયત્ન ફિઝિકલ ફેસિલિટીના રિલેટેડ જેટલા પણ પ્રયત્ન પહેલા હતા ને અત્યારે છે એ વધ્યા છે કે ઘટ્યા? તો ઓબ્ઝર્વેશનમાં એ પણ આવે છે કે ફેમિલી લેવલે જે પ્રયત્ન થયા, સોસાયટી લેવલે જે પ્રયત્ન થયા, ઇન્ડિવિજ્યુઅલ લેવલે જે પ્રયત્ન થયા, એ બધા પ્રયત્નમાં ફિઝિકલ ફેસિલિટી તો ઘણી વધી ગઈ છે. પણ શું લાગે સાથે સાથે સુવિધા વધી અથવા તો ફિઝિકલ ફેસિલિટી વધી તો સાથે સુખ અથવા તો હેપીનેસ પણ વધી છે કે ઘટી છે કે એઝ ઇટ ઇઝ છે? શું લાગે? ઇન્ડિવિજ્યુઅલ લેવલે સુખ અથવા તો સેટિસ્ફેક્શન અથવા તો પ્રોસ્પેરિટી વધી છે સમય જતા, ઘટી છે કે એઝ ઇટ ઇઝ છે? ફેમિલીમાં હાર્મની વધી છે, ડિસહાર્મની વધી છે કે કોન્ફ્લિક્ટ વધ્યા છે? આ રીતના પણ જોઈ શકે. સમાજમાં શું લાગે તણાવ, ભય વધ્યો છે કે ઘટ્યો છે સમય જતા જતા? હલો. હા, યસ યશિકા, શેર કરી શકો તમે. હા, હિતાર્થ સર, ફિઝિકલ ફેસિલિટી અને હેપીનેસ કે પ્રોસ્પેરિટી જોડે કોઈ રિલેશન દેખાતો નથી. ઉલટાનું આ બંને ઘટ્યું છે. લાઈક એક એક્ઝામ્પલ આપીને આ વસ્તુને સમજીએ કે આજથી 30-35 જ્યારે લાઈક તમારા પેરેન્ટ્સ, આપણા પેરેન્ટ્સ જ્યારે જે સ્થિતિમાં ગ્રો થયા અથવા તો જે સ્થિતિ પરિસ્થિતિમાં મોટા થયા એ ટાઈમે એમની પાસે જે ફિઝિકલ ફેસિલિટી હતી એના કરતા અત્યારે જે આપણી પાસે જે ફિઝિકલ ફેસિલિટી છે એમાં વધારો થયો છે કે ઘટાડો? શું લાગે? જેટલી સુવિધા હતી પહેલા એના કરતા અત્યારે સુવિધા વધી છે કે ઘટી? સો ઇન્ક્રીઝ થઈ, જોઈ શકાય છે. આપણા ઘર સારા થયા છે, બરાબર. આપણે જે ફિઝિકલ નીડ છે લાઈક કાર, ગાડી, વ્હીકલ્સ રિલેટેડ એ પણ વધી. તો એનું ડાયરેક્ટ એ પ્રમાણ આપે છે કે આપણે જેટલા પણ એફર્ટ થયા છે ને ક્યાંક ને ક્યાંક ફિઝિકલ ફેસિલિટી માટે થાય, એટલા માટે એમાં ઇન્ક્રીમેન્ટ આવ્યું છે અથવા તો એટલા માટે એ બધી વસ્તુ વધી છે. તો હવે આપણી બેઝિક ડિઝાયર અથવા તો મૂળ આપણે જે કહીએ કે મૂળ ઈચ્છા અથવા તો આશા અથવા તો જેને વોન્ટિંગ આપણે કહીએ છીએ તો સુખી સમૃદ્ધ થવાની અથવા તો હેપી થઈ જવાની. તો આપણે એફર્ટ કેમ અને આ ડાયરેક્શનમાં કરીએ એવો ક્યારે વિચાર આવે? આપણી બેઝિક એસ્પિરેશન ઓર ડિઝાયર તો સુખી અને સમૃદ્ધ થઈ જવા માટેની, ને આપણે એફર્ટ તો ફિઝિકલ ફેસિલિટી માટે કરીએ. એવું શું કામ થાય? હેલો. એના પર હા હા બોલો. સર, મને એવું લાગે છે કે આપણા મગજમાં એક ઇલ્યુઝન છે કે આપણે ફિઝિકલ ફેસિલિટીઝને ભાગશું તો આપણે સુખી થશું, પણ એવું હોતું નથી રિયાલિટીમાં. રિયાલિટીમાં બોથ આર ડિફરન્ટ થિંગ્સ, યુ નો. હા, એક્ઝેક્ટલી. સો જેમ ભવ્યએ કીધું એ રીતના કે આપણે ફિઝિકલ ફેસિલિટીમાં, જેમ મેં તમને ક્વેશ્ચન પણ પૂછ્યો હતો કે ક્યાંક આપણે એવું તો નથી માની લીધું ને કે મની આવી જવાથી અથવા તો આપણી જેટલી પણ નીડ છે ફૂલફિલ થઈ જવાથી આપણે સુખી અને સમૃદ્ધ થઈ જશું. તો તમે ઓબ્ઝર્વ કરો તો અત્યારે થોડું ઓબ્ઝર્વેશનમાં એવું આવે છે કે આ બે વસ્તુ અલગ છે, બટ આપણે એફર્ટ છે એ ક્યાંક ને ક્યાંક આ ડાયરેક્શનમાં તો જઈ રહ્યા છે, બીકોઝ એનું પ્રમાણ છે કે ફેસિલિટી વધી છે પહેલા કરતા અત્યારે, બરાબર. સો એને પણ ઓબ્ઝર્વ કરી શકાય. આપણી માટે ફિઝિકલ ફેસિલિટી નેસેસરી તો છે જ, બટ પૂરતી નથી. અહીંયા એવું બિલકુલ કહેવામાં નથી આવતું કે ફિઝિકલ ફેસિલિટીની કોઈ જરૂર નથી, એને છોડી દેવાની છે અથવા તો એને ઓછી કરી નાખવાની છે, એવું બિલકુલ કહેવામાં નથી આવતું. બટ એ ઓબ્ઝર્વ કરવાની જરૂર છે કે એ આપણી માટે કમ્પ્લીટ નથી, એડેક્યુએટ નથી. લાઈક એ મળી જશે. લાઈક એક એક્ઝામ્પલ આપીને સમજો. અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે નાસ્તો કરીને આવ્યા તો આપણે એને માટે એવું નથી ફીલ કરતા કે હાસ આજે નાસ્તો મળી ગયો, હાસ આજે જમવાનું મળી ગયું.
એવું ફીલ નથી થતું, બીકોઝ એ નેસેસરી છે ને એ જોઈએ જ છે. અને ન મળે તો આપણને એનો અફસોસ પણ થાય છે, અથવા તો ન મળે તો આપણે એમાં બહુ લાઈક એની માટે એફર્ટ પણ કરીએ છીએ કે મળવું જોઈએ, અથવા તો ડિસ્કમ્ફર્ટ પણ ફીલ કરીએ છીએ. બટ જ્યારે મળી જાય છે તો એ ટાઈપનું સેટિસ્ફેક્શન નથી થતું કે હા આજે લાઈક આપણે આટલા વર્ષોથી જમીએ છીએ. તમે વિચાર કરો અત્યારે આપણી જે એજ છે અને જ્યારે આપણે બર્થ થશે એ એટલા વર્ષોથી 20, 22, 25, 30 વર્ષથી આપણે જમી રહ્યા. ક્યારે એની બાજુ આપણું એટલું બધું ફોકસ છે કે આપણને રોજ આટલા દિવસ સુધી, આટલા વર્ષોથી આપણને જમવાનું મળી રહ્યું છે, આટલા વર્ષોથી આપણને કપડાં મળી રહ્યા છે જેને આપણે પહેરીએ છીએ, આટલા વર્ષોથી આપણને ક્યાંક ને ક્યાંક સુવિધા, શેલ્ટર લાઈક હોમ મળી રહ્યું છે, એનું અપ્રિસિએશન પણ છે કે નહીં? શું લાગે? જે વસ્તુ આપણી પાસે છે, આટલા વર્ષોથી આપણે જેને ભોગવી રહ્યા એ વસ્તુનું પણ એકનોલેજમેન્ટ આપણામાં છે કે નહીં? તો ઇન શોર્ટ કહેવાનો મતલબ કે એવું શું કામ નથી થતું? તો એને ઓબ્ઝર્વ કરીએ કે ફિઝિકલ ફેસિલિટી તો ઓફકોર્સ નેસેસરી છે સર્વાઈવ કરવા માટે, બટ એ પૂરતી નથી પડતી, કંઈક બીજું પણ જોઈએ છે. લાઈક એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો હું તમને એવું કહું કે તમને જેટલી પણ તમારી નીડ છે ફિઝિકલી, ફેસિલિટી વાઇઝ આપણી જેટલી પણ નીડ છે, એ બધી નીડ તમને આપીને કોઈ એક એવી જગ્યા, આઇસોલેશન પ્લેસ પર તમને છોડી દેવામાં આવે જે તમારી પાસે બધી ફિઝિકલ ફેસિલિટી છે, બટ ત્યાં તમે કોઈ સાથે કોન્ટેક્ટ ના કરી શકો. એ શરત એટલી જ છે કે તમારે કોઈ સાથે કમ્યુનિકેટ નહીં કરવાનું, કોઈ હ્યુમન સાથે, અને તમારી પાસે તમને જે જોઈએ છે બધી નીડ, તમારી ફિઝિકલ ફેસિલિટી તમને આપી દેવામાં આવે. તો શું લાગે છે આપણે સર્વાઈવ કરી લઈશું ત્યાં એકલા? શું લાગે? So Paresh said no, Hitash said no. તો આપણે ઓબ્ઝર્વ કરીએ તો ખ્યાલ આવશે કે આપણે સર્વાઈવ ન કરી શકીએ ને, કાંઈક વસ્તુ ખૂટે છે. શું ખૂટે? શું લાગે છે આપણને? ફિઝિકલ ફેસિલિટી આવી જવાથી એકચ્યુઅલી જોઈએ ને તો આપણું જ્યારે એને સિમ્પલ રીતે ઓબ્ઝર્વ કરીએ ને તો આપણી પાસે એવું નથી કે આપણે જમી લીધું એટલે આપણી બધી નીડ પૂરી થઈ ગઈ, આપણને શેલ્ટર મળી ગયું એટલે આપણી બધી નીડ પૂરી થઈ ગઈ, બરાબર? આપણને ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી મળી ગઈ તો આપણી બધી, એકચ્યુઅલી ત્યાર પછી જ બીજી બધી જે અત્યારે જે ડિસહાર્મની છે અથવા તો અત્યારે જે પ્રોબ્લેમ્સ છે ત્યાર પછી જ ચાલુ થાય, બરાબર? તો શું લાગે શું ખૂટે છે? શું ફિઝિકલ ફેસિલિટી મળી જાય ત્યાર પછી જે ખૂટે છે એ વસ્તુ શું છે? હેલો. હા, મારા ખ્યાલથી સોશિયલ અને મેન્ટલ જે જરૂરિયાતો એ લાઈક સોશિયલ એન્ડ sir, મેન્ટલ. like we can't live without our parents, right? એક્ઝેક્ટલી. And સો હા હા અને મેન્ટલીમાં હું કહું જેમ કે તમે કીધું કોન્ટેક્ટ કરવાનું જરૂરી નથી. હા માની લે આ બધી ફિઝિકલ ફેસિલિટી છે, હું ખાલી એક્ઝામ્પલ આપું, બરોબર છે? બધાની ફેવરેટ જે પાસ્ટમાં ગેમ હતી પબજી ની અવેલેબલ છે, પણ તમે પબજી કોઈ રમી ન શકો, કમ્યુનિકેશન અલાઉડ નથી, તો હું કામનું? જસ્ટ એક એક્ઝામ્પલ, પણ એવા ઘણા બધા બીજા એક્ઝામ્પલ હોઈ શકે. લાઈક યુ હેવ ધ ફોન, તમારી પાસે ફોન છે અનલિમિટેડ બેલેન્સ વાળો, પણ તમે કોઈ કોન્ટેક્ટ નથી કરી શકતા એનાથી, એવી રીતે. હે ને? તો જેમ ભવ્યએ પણ કીધું અને જેમ ચેટબોક્સમાં પણ રિપ્લાય આવ્યા છે, એ રીતના આપણે રિલેશનશિપની પણ રિક્વાયરમેન્ટ છે. અને બેઝમાં જુઓ તો ક્યાંક ને ક્યાંક કોન્ટેક્ટ કરવા પાછળનો બેઝ અથવા તો એની પાછળનો મોટિવ શું? કે આપણે કોઈ સાથે આપણે હ્યુમન છે એટલે આપણે ખાલી ફિઝિકલ ફેસિલિટીથી સેટિસ્ફાઈડ ન થઈ શકીએ. આપણે કમ્યુનિકેશન કરવું, રિલેશનશિપમાં રહેવું, આપણી ફિલિંગ્સને શેર કરવી એ પણ જરૂરી છે, બરાબર? તો આપણી માટે એ પણ જરૂરી, તો એ આયામને અથવા તો એ રિલેશનશિપ વાળો જે એસ્પેક્ટ છે એને પણ ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. તો અત્યારે ઓબ્ઝર્વેશનમાં જે આવે છે એ પ્રમાણે કે આપણે જેને કહેવાય ને કે ઠોસ પ્રયાસ, જે મજબૂત પ્રયાસ કરીએ છીએ ફિઝિકલ ફેસિલિટી માટે, એટલા માટે ત્યાંથી સુખ અને સમૃદ્ધિ એન્શ્યોર નથી થતી. બીકોઝ કાંઈક ખૂટે છે. જે ખૂટે છે એ તમે પણ કીધું અને જેમ આપણા ઓબ્ઝર્વેશનમાં પણ આવે છે
તો એ છે ક્યાંક ને ક્યાંક ફિઝિકલ ફેસિલિટીની સિવાય આપણે રિલેશનશિપમાં પણ રહેવું એ આપણી નીડ છે, એ આપણી જરૂરિયાત છે એઝ અ હ્યુમન. તો એક ચેક પોઈન્ટ લઈ લઈએ. તો આપણે ફેમિલીમાં જ જોઈએ તો આપણા ફેમિલીમાં બીકોઝ આપણે ફેમિલીમાં વધારે સમય આપતા હોય છે, રિલેશનશિપ રિલેટેડ જોઈએ તો ફેમિલીમાં મેક્સિમમ આપણે સમય આપતા હોય. તો શું લાગે ફેમિલીમાં જે અનહેપીનેસ છે, જે ડિસહાર્મની છે, અથવા તો જે ગીલા શીખવા શિકાયત, જે અપ્સ એન્ડ ડાઉન્સ છે, એ બધા કયા કારણને લીધે છે? લેક ઓફ ફિઝિકલ ફેસિલિટી ઓર લેક ઓફ ફુલફિલમેન્ટ ઇન રિલેશનશિપ? શું લાગે આપણા પરિવારમાં જે દુઃખ છે અથવા તો જે પણ કોન્ટ્રાડિક્શન છે એ સુવિધાના અભાવને લીધે છે કે ક્યાંક ને ક્યાંક સંબંધ સારી રીતના નિર્વાહ નથી થતો એના કારણે? હે, સો તમે પણ જેમ ભવ્યએ પણ કીધું અને બીજા પણ ફ્રેન્ડ્સ આપણી સાથે જે શેરિંગ કરે છે, તો સંબંધોમાં જે ડિસહાર્મની છે અથવા તો જે કોન્ટ્રાડિક્શન છે, જે અપ્સ એન્ડ ડાઉન્સ છે, એના કારણે આપણે દુઃખી છે મેજોરિટી. એવું નથી કહેતો કે ફિઝિકલ ફેસિલિટી ઓછી હશે તો દુઃખ નહીં થાય. હા, એનો પણ હોઈ જ શકે, એનો પણ રોલ છે જ આપણી લાઈફમાં ફિઝિકલ ફેસિલિટી. બટ મેજર જે વસ્તુ છે અથવા તો જેને પર વધારે ધ્યાન, જેનાથી આપણે મેક્સિમમ દુઃખી થઈએ અથવા જેનાથી આપણે મેક્સિમમ પીડા થાય, એ વસ્તુ કઈ છે? તો જે ડિસહાર્મની છે રિલેશનશિપમાં, એ કોઈ પણ રિલેશનશિપ લઈ લો, પેરેન્ટ ચિલ્ડ્રન્સ લઈ લો, હસબન્ડ વાઈફ લઈ લો, ભાઈ બહેન લઈ લો, કોઈ પણ રિલેશનશિપ, એ રિલેશનશિપમાં જે હાર્મોનિયસ રિલેશનશિપ નથી અથવા તો જે સંબંધ છે એને આપણે બનાવી તો લીધો છે બટ એના નિર્વાહ નથી કરી શકતા, એ જે ગેપ રહી ગઈ છે, એ ગેપની જે પીડા છે અથવા તો દુઃખ છે એ વધારે આ ઓબ્ઝર્વેશનમાં આપણે લઈ શકીએ એવી જ વસ્તુ છે, હે ને? તો તમે જો બધી રિલેશનશિપમાં ઓબ્ઝર્વ કરો તો ક્યાંક ને ક્યાંક અપ્સ એન્ડ ડાઉન્સ અથવા તો ઓપોઝિશન નો ફિલિંગ અથવા તો ક્યાંક ને ક્યાંક નાના મોટા લડાઈ ઝઘડા, ફાઇટિંગ, આ તે વસ્તુ આપણે જોઈએ જ છે, આપણા ઓબ્ઝર્વેશનમાં છે જ આ બધી વસ્તુ. તો હવે એ જોવાનો ટ્રાય કરીએ કે આપણે સુવિધા માટે જે સમય આપી રહ્યા છે, બરાબર, અને સંબંધના નિર્વાહ કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે, એમાં સૌથી વધારે કઈ ડાયરેક્શનમાં પ્રયત્ન થઈ રહ્યા? તો આપણે ઓબ્ઝર્વેશનમાં આવે છે કે સંબંધના નિર્વાહ માટે આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ બહુ ઓછા છે. મેક્સિમમ એફર્ટ્સ, મેક્સિમમ પ્રયત્ન આપણા ફિઝિકલ ફેસિલિટી રિલેટેડ અથવા તો આપણે જે સુવિધાની જરૂર છે એ પૂરી કરવામાં જ આપણે આ બધો આપણી આખી લાઈફ સ્પાન જતો રહે છે અથવા તો આપણે ઘણો બધો સમય એમાં આપી રહ્યા છીએ, બરાબર. સો એ પણ ઓબ્ઝર્વેશનમાં આપણે છે જ અથવા તો આપણે લઈ શકીએ છીએ કે દુઃખ સંબંધના નિર્વાહ ન થવાના કારણે વધારે છે, પરંતુ તમે એ પણ ઓબ્ઝર્વેશનમાં લઈ શકો અથવા તો એ પણ વસ્તુ આપણે જોઈ શકીએ કે સુવિધાના કારણે અથવા તો સુવિધા ઓછી થવાના કારણે અથવા તો ઓછી હોવાના કારણે માણસ જેટલો દુઃખી છે એના કરતા રિલેશનશિપ જે નિર્વાહ નથી થતા હાર્મોનિયસલી અથવા તો એમાં જે ગેપ રહી જાય છે એના કારણે લોકો વધારે દુઃખી અથવા તો આપણે વધારે દુઃખી, એ પણ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ અને એ પણ આપણે જોઈ શકીએ, બરાબર. તો આ એક કન્ક્લુઝન આપણે આ એક્સરસાઇઝથી અથવા તો આ વસ્તુ સમજીને આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે તમે જુઓ છો કે આપણા પેરેન્ટ્સના અથવા તો આપણે જેટલા પણ રિલેશનશિપમાં છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે ડાઉટ હોય જ છે. તમે ઓબ્ઝર્વ કરશો તો તમને કદાચ ખ્યાલ હશે કે આટલી બધી એફર્ટ આપ્યા પછી પેરેન્ટ્સ તરફથી આપણા લાઈફમાં, ત્યારે પણ તમે જુઓ કે આપણે બોર્ન થયા, આપણે જ્યારે જન્મ થયો ત્યારે આપણું શરીર 2 કિલોનું હતું અને અત્યારે આપણે જે જોઈએ છે, અત્યારે જે આપણી હેલ્ધી લાઈફસ્ટાઈલ છે, એનું રીઝન શું છે? એનું મૂળ રીઝન અથવા તો એનો બેઝ જુઓ ને તો આપણા ક્યાંક ને ક્યાંક આપણા પેરેન્ટ્સ છે. એ છતાં આ વસ્તુને એકનોલેજ ન થવા છતાં, આ વસ્તુને એપ્રિશિએટ ન થવા છતાં ક્યારેક કોઈ સ્ટુડન્ટ અથવા તો કોઈ
આપણામાંથી જ આપણા કોઈ પણ મિત્ર એવું એમના પેરેન્ટ્સને કહી દેતા હોય છે કે તમે અત્યાર સુધી આપણી માટે અથવા તો મારી માટે શું કર્યું. તો લાઈક એ ટાઈમે એમની જે પરિસ્થિતિ છે ફિલિંગ્સ લેવલે અથવા તો એ ટાઈમે એમની જે વિચારોમાં અથવા તો એમના જે ભાવમાં જે પરિસ્થિતિ છે એ કદાચ આપણે ઓબ્ઝર્વ પણ ના કરી શકીએ, આપણે એને ફીલ પણ ના કરી શકીએ. બિકોઝ એ પ્રમાણ છે એમના આપણી લાઈફમાં એમનો જે સપોર્ટ છે એનું પ્રમાણ છે કે આપણે યસ અત્યારે આ વસ્તુ સાંભળી રહ્યા છે, આપણે આ વસ્તુ અને ઓબ્ઝર્વ કરી રહ્યા છે, આપણે આટલા હેલ્ધી છે, આટલા આપણા ગ્રોથ થયો છે આપણી મેન્ટલી અને ફિઝિકલી. એનું પ્રમાણ છે કે એમને આપણી લાઈફમાં ઘણો બધો સપોર્ટ આપ્યો, એમને આપણી દેખભાલ કરી, પોષણ કર્યું, આપણું પાલન કર્યું. તો એ ગ્રેટિટ્યુડ તો આપણે નથી આપી શકતા, માન લો કોઈ પણ રીઝનથી, અથવા તો આપણે જાણી જોઈને કરીએ છીએ એ વસ્તુ નથી. આપણે વિધાઉટ એની અન્ડરસ્ટેન્ડિંગ કોઈ વસ્તુ ખ્યાલ નથી આવતી એના કારણે કંઈક કરી લે. તો ગ્રેટિટ્યુડ આપણે ફિલિંગ નથી આપી શકતા અથવા તો એપ્રિસિએશન નથી આપી શકતા, ઉલટાનું આપણે એમને ક્યાંક ને ક્યાંક દુઃખ આપીએ છીએ, ક્યાંક ને ક્યાંક પીડા આપીએ. તો આ તો એક એક્ઝામ્પલ આપ્યો કે આપણે જનરલ જોઈ શકીએ દરેક રિલેશનશિપમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ઓબ્ઝર્વેશનમાં પ્લસ ઓર માઇનસમાં આવી જ શકે, હે ને? તો શું લાગે છે આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ આપણે? આપણા માટે સુવિધા તો આવશ્યક છે જ, બટ સંબંધ પણ એટલા આવશ્યક છે. એટલે તમે ઓબ્ઝર્વ કરશો ને તો આપણે કોઈ પણ રિલેશનશિપમાં આટલા બધા ગીલા શીખવા શિકાયત અથવા તો જેને કહીએ કે કોન્ટ્રાડિક્શન, ઓપોઝિશન, ફાઇટિંગ જે પણ આપણે કરીએ છીએ રિલેશનશિપમાં, આ બધું કર્યા પછી છેલ્લા આપણે એમને સોરી પણ કહીએ છીએ, પ્રોમિસ પણ આપણે પોતાની જાતને આપીએ છીએ કે આવું આગળથી નહીં થાય, આટલા બધા આર્ગ્યુમેન્ટ થયા પછી. તે છતાંય આપણો ભાવ તો એવો જ હોય છે કે નેક્સ્ટ ટાઈમ આ વસ્તુ ફરીથી ના થાય, કે અત્યારે જે લડાઈ ઝઘડો અથવા તો આર્ગ્યુમેન્ટ, ઓપોઝિશન જે પણ થયું એ ફરીથી ના થાય, હે ને? આપણે ફિલિંગ્સ તો એવી જ છે કે ન થવું જોઈએ, બટ તે છતાંય અગેન એન્ડ અગેન આ વસ્તુ રિપીટ થાય છે કે નહીં? શું લાગે છે? સમજાય છે વસ્તુ? પહોંચે છે બધા સુધી? યસ ઓર નો? જ્યારે પણ તમે ઓબ્ઝર્વેશન કરો કોઈ પણ રિલેશનશિપમાં, ભલે નાનો મોટો જે પણ ઝઘડો થયો હોય, જે પણ આર્ગ્યુ થઈ હોય, જે પણ આપણે ડિસહાર્મની ક્રિએટ થઈ હોય, ત્યાર પછી આપણને દુઃખ થાય છે કે નહીં કે આ નહોતું થવા જેવું અથવા તો આ નહોતું કરવા જેવું, આ ભૂલથી થઈ ગયું, આવું થાય છે કે નહીં? વોટ ઇઝ? અને પછી જે ઘટના થઈ જાય છે ટાઈમ બિંગ માટે, જે ઝઘડો અથવા તો જે આર્ગ્યુ આપણે કરી નાખીએ ત્યાર પછી આપણે એવું પણ નક્કી કરીએ છીએ, જો ઓબ્ઝર્વ કરશો તો, કે લાઈક હવે તો મારા તરફથી એવો પૂરતો પ્રયાસ કરીશ કે નેક્સ્ટ ટાઈમ આ વસ્તુ રિપીટ ના થાય. બટ તે છતાં પણ એ વસ્તુ રિપીટ થાય. શું કામ આવું થાય છે? શું લાગે તમને? આપણે ઈચ્છતા નથી પણ તે છતાં થાય છે તો ખરું. તો શું લાગે છે, શું રીઝન હોઈ શકે? હેલો સર. હા પ્લીઝ. મારે એવું માનવાનું છે કે આપણે હજી કઈ પણ તમે કહો ને ફાઇટ થાય કાંઈ પણ કોઈની ક્યારે થાય જ્યારે આપણા એના વચ્ચે કઈક ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, બરોબર? હવે આપણે નક્કી કરી લઈ કે ભાઈ આ બીજી વારમાં નથી કરવું, પણ અંદરો અંદર આપણે, તમને ખબર છે કોઈ પણ માણસ હોય પોતાની ઇમ્પોર્ટન્સ સૌથી પહેલા આપે હેપી થવા માટે. VCD માં જ આપણે શીખ્યા છીએ, બરોબર? સો એને પોતાનું ઓપિનિયન is more prioritized over others. So Okay. to be happy by himself, એને ખબર નથી, માણસ આ ઝઘડા કરે ને ખબર નથી, પણ પોતાને હેપી થવું હોય એટલે પોતાનું ઓપિનિયન આગળ રાખવું હોય, પોતાનો ઓપિનિયન ને સાચો સાબિત કરવો હોય, એના માટે બીજી વાર ઝઘડી પડે છે બીજા માણસ સાથે. It's just what I think, but it can be anything else also. યસ એક્ઝેક્ટલી. તો એ ધ્યાન આપણું જવું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લાઈક એ વ્યક્તિ સામેવાળો અથવા તો જે પણ ઇન બિટવીન જેની વચ્ચે ફાઇટ થાય છે, આર્ગ્યુ થાય,
એ ક્યાંક ને ક્યાંક એ પોતે સુખી થવા જ માંગે છે પહેલા તો, એ ધ્યાન જવું. ત્યાર પછી એ સુખી થવાના અર્થમાં એ એનો પોઈન્ટ છે એને રેઝ કરે છે અથવા તો એના બેઝ પર એ આર્ગ્યુ કરે છે, એ ધ્યાન જવું. એ ધ્યાન જશે તો શું થશે, આપણે એની સામે આર્ગ્યુમાં ઉતરશું કે નહીં ઉતરીએ, શું લાગે તમને? તમે જે કીધું એ પ્રમાણે આપણું ધ્યાન જશે તો એટલે શું લાગે? જે સમજવું હોય ને, જે ઓબ્ઝર્વ કરી શકતું હોય ને, હા 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 અને એને જો એ ખબર હોય, જે આપણા લેક્ચરમાં શીખા કે સંબંધો હે એ પણ વધારે શું કે માયને રાખે એઝ હમ કમ્પેર ટુ એવરીથિંગ એલ્સ, હમ હરખું જ છે ટૂંકમાં. હા હા સો જે સમજવું હોય છે, જે ઓબ્ઝર્વ કરી શકતું હોય છે, એ મારા ખ્યાલથી રિપીટ નહીં કરે મિસ્ટેક પોતાની. ભૂલ. યા પણ જે ઓબ્ઝર્વ નથી કરી શકતું, જેને કાંઈ ખબર નથી હા પડતી, બરાબર. ઈ સાહેબ ભૂલ કરશે બીજી વાર, ત્રીજી વાર, ઘણી ત્રીજી. હા, અને જ્યાં સુધી શીખશે ને ત્યાં સુધી એને થવાનું જ છે. એક્ઝેક્ટલી બરાબર. ઇન ધી એન્ડ ઇટ્સ હાઉ વી ગ્રો. બરાબર છે. તો એ પણ આપણે ઓબ્ઝર્વેશનમાં, જેમ ભવ્યએ પણ કીધું અને જેમ તમારા ચેટમાં પણ રિપ્લાય આવે છે કે આપણે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે અથવા તો જે સમજનો અભાવ છે, એના કારણે જે આપણે ઓબ્ઝર્વ નથી કરી શકતા, અને ઓબ્ઝર્વ નથી કરી શકતા એની કારણે રિપીટ થયા રાખે. આ કેવી વસ્તુ છે, જો આ સિમ્પલ વસ્તુ સમજ. લાઈક તમને ફોર એક્ઝામ્પલ કેમેસ્ટ્રીમાં પીરિયોડિક ટેબલ આવે છે અને તમે એવું કહી દો ક્લાસમાં ઊભા થઈને કે હું પ્રોમિસ કરું છું કે પીરિયોડિક ટેબલ છે ને હું આખું કમ્પ્લીટ કરી બોલી જઈશ. તો ખાલી પ્રોમિસ કરવાથી તમને પીરિયોડિક ટેબલ આવડી જશે અથવા તો તમે બોલી શકશો? શું લાગે? કે એની માટે તમારે એને સમજવું પણ પડશે? શું લાગે? એ છે થાય શું? બોલવાથી તો કઈ થાય નહીં, સમજવું પડે ને પેલા, પછી સમજવું બોલે. પડે ને. હા એક્ઝેક્ટલી. તો અત્યારે રિલેશનશિપમાં શું થાય જો તમે, આપણે પ્રોમિસ કરી લઈએ કે આ ભૂલ ફરીથી રિપીટ નહીં થાય, અથવા તો આપણે આવું નથી કરવું, એવું સેલ્ફમાં પ્રોમિસ કરી લે. ક્યારેક બીજાને પણ કહી દઈએ છીએ, સોરી કહી દઈએ છીએ, માફી માંગી લઈએ છીએ. બટ એને સમજવા માટે આપણે કેટલો પ્રયત્ન કરીએ છીએ કે રિલેશનશિપ વસ્તુ શું છે? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજાય છે વસ્તુ હું જે કહેવા માંગુ છું? હેલો, યસ સર. યસ સર. હે ને? સો આ તો કેવી વસ્તુ છે, આપણે જે કરી રહ્યા છીએ એ કેવી વસ્તુ છે, તમે જુઓ, ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે કે લાઈક આ જસ્ટ એવી વસ્તુ છે કે મારી વસ્તુ, તમને ખબર હોય તો આપણે તમે જયારે સ્કૂલિંગમાં હતા ને તો એક સ્ટોરી આવતી, મને એક્ઝેક્ટલી યાદ નથી પણ સ્ટોરી ખ્યાલ છે, ટાઇટલ ખબર નથી. બટ એક સ્ટોરી એવી હતી કે કોઈ વ્યક્તિની કોઈક વસ્તુ કોઈ એક જગ્યાએ ખોવાઈ ગઈ છે અને એ શોધે છે. સાંજ થઈ ગઈ છે એટલે એ શોધતો હોય છે, તો એની સાથે બીજા 5-6 મિત્રો પણ એની સાથે એ વસ્તુ ફાઇન્ડ કરે. લાઈક વીંટી ખોવાઈ ગઈ હતી એની, અને એ વીંટી રિંગને ફાઇન્ડ કરે છે એના મિત્રો સાથે. પછી બહુ મહેનત કરે છે ને એના મિત્રો એને પૂછે છે કે શું શોધે છે એમ, એટલે રિંગ ક્યાં ખોવાઈ ગઈ હતી? તો એને કીધું કે રિંગ તો પેલા ત્યાં સામે છે ને, દૂર પેલી જગ્યા છે એક, ત્યાં ખોવાઈ ગઈ હતી. તો કે તું અહીંયા શું કામ શોધાવે છે અમને, અથવા તો તું શું કામ શોધે? તો એને એવું કીધું કે અહીંયા ફેસિલિટી સારી છે, અહીંયા અજવાળું સારું છે, અહીંયા લાઈટ વધારે સારી છે, એટલા માટે મેં અહીંયા શોધ્યું. તો ખ્યાલ આવે છે આપણી સાથે પણ ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા આ વસ્તુ રિપીટ થાય. આપણે કરવા કંઈક માંગીએ છીએ, આપણે શોધવા કંઈક માંગીએ છીએ, આપણી ઈચ્છા કંઈક અલગ છે અને આપણે એને ફૂલફિલ કરવાનો ટ્રાય ક્યાંક બીજી વસ્તુથી કરીએ, લાઈક ફેસિલિટીથી, અથવા તો કોઈક લાઈક ફેમથી, હે ને, લાઈક કોઈ પદથી, કોઈક એક મનીથી, આ બધી વસ્તુથી આપણે એને ફૂલફિલ કરવાનું. એવું નથી કેતો અહીંયા જાણી જોઈને આપણે કરીએ, તો ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુની જે લેકિંગ છે અન્ડરસ્ટેન્ડિંગની અથવા તો સમજની, એ લેકિંગના કારણે જ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક રિપીટ થાય છે. અને જાણતા અજાણતા આપણે એવું માની પણ લઈએ, જે સંબંધમાં જે વિરોધ છે અથવા તો સંબંધમાં જે ડિસહાર્મની છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણી પાછળ એ થોટ પણ આવી જાય કે આમાં જો આપણે આર્ગ્યુ નહીં કરીએ ને તો આપણને આ લોકો ગને પણ નહીં, અથવા તો આપણે સૌ કોર્નર થઈ જશું. એટલે લાઈક સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ જેવી વસ્તુ છે, અથવા તો સ્ટ્રગલ ફોર સર્વાઈવલ જેવી વસ્તુ છે કાઇન્ડ ઓફ. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુને ઓબ્ઝર્વ કરવાની છે. તો અત્યારનો આપણો પર્સપેક્ટિવ શું છે અને એની માટે આપણે કેટલો એફર્ટ કરીએ છીએ, હે ને? તો એ બધી વસ્તુને પણ આપણે સમય જતા અથવા તો એ બધી વસ્તુને પણ જોવાની જરૂર છે. તો જેમ આપણે કીધું એ રીતના કે આપણે રિલેશનશિપને ફૂલફિલ કરવી હશે તો રિલેશનશિપને સમજવું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નહીં કે એને ખાલી બનાવી દેવું. લાઈક આ તો કેવી વસ્તુ છે કે 7 ફેરા લઈ લેવાથી કોઈ પતિ પત્ની થઈ નથી જતા. સંબંધ મળી જશે બટ એનો નિર્વાહ ન થાય.
નિર્વાહ કરવો હોય તો એને સમજવું નેસેસરી છે આપણે. તો એક આ ત્રીજો આયામ છે અથવા તો થર્ડ પાર્ટ છે કે રિલેશનશિપમાં રહેવું હશે તો એને સમજવી પણ પડશે. વિધાઉટ એને સમજ્યા વગર અથવા તો એને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ પૂર્વક એને ઓબ્ઝર્વ કર્યા વગર આપણે એમાં હાર્મોનિયસલી જીવી લઈશું એ વસ્તુ પોસિબલ ન થાય. માન લો આજે આપણે જેમ કે યશિકાએ પણ કીધું કે લેસ એક્સપેક્ટેશન રાખો તો આપણે હેપીનેસ મળી શકે, બટ એ ફિઝિબલ નથી આપણી માટે. તમે જુઓ એ નેચરલ વસ્તુ નથી. બરાબર, તમે ઓબ્ઝર્વ કરશો તો ક્યાં સુધી આપણે કોમ્પ્રોમાઇઝ કરશો? લાઈક ચાલો આ એક સિમ્પલ વસ્તુ હોય, કોઈક સારો વ્યક્તિ હશે ફેમિલીમાં, બરાબર, કે જે એને લડાઈ ઝઘડો અથવા તો એને આર્ગ્યુમેન્ટમાં ઉતરવું પસંદ નથી, તો એ શું કરશે? સામેવાળો જે બોલશે અથવા તો જે આવેશમાં આવીને બોલશે એને સાંભળી લેશે અથવા તો એને નિગ્લેક્ટ લેટ ગો કરશે, કોમ્પ્રોમાઇઝ કરશે. બટ પોતાની અંદર જે રિએક્શન આવે છે, ભલે એ બહાર ન દેખાડતા હોય, બટ પોતાની અંદર જે એના પ્રત્યેનું જે રિએક્શન છે, જે એના પ્રત્યેનો જે ડિસહાર્મોનિયસ ભાવ છે, જે ફિલિંગ છે, એને તમે કઈ રીતના ઓવરકમ કરી શકો? શું લાગે? તો અહીંયા કોમ્પ્રોમાઇઝ કરવાની વાત બિલકુલ કહેવામાં આવી નથી. પહેલા તો અહીંયા એ વસ્તુને સમજવાની વાત કહીએ છીએ આપણે, કે એને સમજવી પડશે રિલેશનશિપ કઈ રીતના બન્યા છે, નેચરલ છે કે આપણે બનાવ્યા છે, મેનમેડ છે, એની પાછળનું રીઝન શું શું હોય છે, શું કામ રિલેશનશિપની જરૂર પડી આટલા બધા, હે ને? તો એ વસ્તુને સમજવાની જરૂર છે. તો એ ક્યાંથી સમજાશે? તો જ્યારે આપણે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ પૂર્વક જ આપણે જે એ સમજમાં જે ગેપ છે અથવા તો એ સંબંધોમાં જે ગેપ છે એને આપણે ફૂલફિલ કરીશું. તો યાસિકા સેડ, સર કોઈ પણ રિલેશનશિપમાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જરૂરી છે. અચ્છા, એવું તમે હા, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ નો આધાર શું, એ ક્યાંથી આવશે? મીન્સ કે હેપી રહેવા માટે શું ધ્યાનમાં રાખવું? ઓકે, હા, એના પર જ આપણે વાતચીત કરીએ. એ જ વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરીએ. તો જુઓ, એક હતું ફિઝિકલ ફેસિલિટી, એના સિવાય જે હ્યુમનને જોઈએ છે એ છે રિલેશનશિપ. તો આ બે વસ્તુમાં આપણે અત્યારે જીવી રહ્યા. તમે જુઓ, ભલે એમાં કમ્ફર્ટનેસ નથી, એમાં હાર્મની નથી, ડિસહાર્મની મેક્સિમમ છે બે જગ્યાએ, બટ આપણે એમાં જીવી તો રહ્યા જ છે. તો એમાં જો હાર્મોનિયસ લિવિંગ જોશે અથવા તો જો આપણા સંબંધોમાં જેમ એમને પ્રશ્ન કર્યો એ જોશે, તો આપણે સમજવું પડશે. રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ આપણામાં હોવી જરૂરી. તો વી હેવ clarity about relationship with human being, we are able to fulfill the relationship. We also have clarity about how much physical facility we need, so we fulfill our need also, હે ને? તો આ ત્રણેય વસ્તુ જરૂરી. જેમ યશિકાએ પૂછ્યું એનો આન્સર આમાં છે જ, બરાબર. તો રિલેશનશિપમાં જીવવું હશે તો પણ સમજ જરૂરી છે, અને ફિઝિકલ ફેસિલિટીને અથવા તો આપણે સમૃદ્ધિપૂર્વક જીવવું હશે તો પણ સમજ. તો આ ત્રણેય વસ્તુ ઓબ્ઝર્વ કરો તમે, તમારી સામે જે ચાર્ટ છે, શું લાગે તમને? ઓલ થ્રી આર રિક્વાયર્ડ કે કોઈ એક નહીં હોય તો ચાલશે અથવા તો આનાથી કંઈક ચોથી વસ્તુ પણ જોશે? શું લાગે છે? આ ત્રણેય જરૂરી છે? આનાથી કંઈક વધારે પણ જરૂરી છે કે આમાંથી કોઈ એક વસ્તુ નહીં હોય તો પણ ચાલશે? શું લાગે? કોઈ એક બે વસ્તુ ન હોય તો પણ ચાલે? શું લાગે છે? કે ત્રણેય જરૂરી છે? સર આમાં એક વસ્તુ એડ કરી શકું? હા, બોલો. ચોથી એક વસ્તુ આપણે એડ કરી શકીએ, ગ્રોવિંગ. આપણે ગ્રો કરતું રહેવું પડે ટાઈમ સાથે, લિનિયરલી. લાઈક નો 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 સ્ટ્રેન્થ નો વાઇઝ નો કહો છો કે મેન્ટલી મેન્ટલી મેન્ટલ? તો મેન્ટલી યા ગ્રોઈંગ ઇટ મીન્સ રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ. અચ્છા, ઓકે સર. હા હા હા, then okay, it's okay. હા હા. સો શું લાગે, ત્રણેય રિક્વાયર્ડ તો છે જ કે નહીં? અથવા તો એકાદ ઓછું હશે તો ચાલશે અમારે? સો વી ઓલ ઓબ્ઝર્વ કે ત્રણેયમાંથી કોઈ એક વસ્તુ પણ ઓછી હશે ને તો નહીં છે, બરાબર. જો સંબંધ અને સુવિધા અત્યારે આપણી પાસે છે જ, જો તમે ઓબ્ઝર્વ કરો તો આપણે કોઈક ને કોઈક સંબંધમાં છે જ, બરાબર. આપણે જન્મ લીધો છે એનો મતલબ જ છે કે આપણે કોઈ સંબંધમાં છે. તો પેરેન્ટ્સના રિલેશનમાં છે, ભાઈ બહેનના રિલેશનમાં છે, ફ્રેન્ડ્સના રિલેશનમાં છે, સુવિધા પણ આપણી પાસે છે. તો શું લાગે, સંબંધ અને સુવિધામાં જે આપણને સેટિસ્ફેક્શન મળવું જોઈએ એ છે? યસ ઓર નો? અત્યારે તો ઓબ્ઝર્વેશનમાં આવે છે કે સેટિસ્ફેક્શન નથી.
બીકોઝ શું લાગે છે આપણે આ ત્રણેય પર કામ કરીએ છીએ? જેમ હિતાર્થે વાત કરી કે સુવિધા થોડી ઓછી હશે તો ચાલશે, પણ સાચી સમજ ઓછી હશે તો નહીં ચાલે. કારણ સાચી સમજથી આપણે સંબંધ ને સુવિધા વચ્ચેની હાર્મની ક્રિએટ કરી શકાય. સર, ફેસિલિટી આર નોટ ઇમ્પોર્ટન્ટ ટુ લીવ અ હેપી લાઈફ. આઈ સો ઇન મેની કેસીસ. યશિકા સેડ યસ. તો એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ફેસિલિટી તો જોઈએ જ છે, એ તો પૂરી થવી જ જોઈએ, બટ સંબંધ પણ પૂરા થવા જોઈએ. આપણી માટે આ બે વસ્તુ, જો લાઈક ફેસિલિટી ન હોય અથવા તો ઓછી હોય અથવા તો ઓછી કરી દેવાની છે એવું નથી. એક એક્ઝામ્પલ આપીને સમજાવું. એક વર્ષમાં આપણે કેટલા પેર ક્લોથ્સ ની જરૂર પડે? શું લાગે આપણને? ખ્યાલ છે? અથવા તો આપણા ઘરમાં અત્યારે આપણી પાસે કેટલી પેર ક્લોથ્સ ની હશે? આપણને ખ્યાલ છે? તો અત્યારે આપણે આપણને એવું પણ લાગે જ્યારે કોઈનું આપણા રિલેશનમાં અથવા તો આપણા રિલેટિવમાં કોઈનું મેરેજ આવશે તો આપણે ત્યારે નવા ક્લોથ્સ લઈશું. આપણા ઘરમાં લોટ્સ ઓફ ક્લોથ્સ હોવા છતાં પણ આપણે નવા ક્લોથ્સ લઈએ છીએ કે નહીં? શું લાગે? તો જવાબ આપણો છે હા, લઈએ જ છે. તો શું કામ? આપણે એને સમજ્યા, એની નેસેસિટી અથવા તો એની આવશ્યકતા ક્યાં છે હજુ આપણે સમજ્યા નથી. એટલે સુવિધામાં પણ શું થાય છે, કેટલી જોઈએ છે હજુ નક્કી જ નથી થતું. તો એ સમજીશું ક્યાંથી? એ સમજ ક્યાંથી બનશે? તો રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ. કેટલી જરૂર છે ફિઝિકલ ફેસિલિટીની એની સમજ પણ બનશે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ થી. અને રિલેશનશિપ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એની સમજ પણ બનશે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ પૂરો. હવે હું તમને એવું પૂછું કે આ ત્રણેય રિક્વાયર્ડ તો છે જ, બટ આમાં પ્રાયોરિટી કોને આપવાની જરૂર છે? તો પ્રાયોરિટી વાઇઝ 1, 2, 3 નંબર આપવા હોય તો શું આવશે? શું લાગે તમને? જો હાઈ પ્રાયોરિટી પર આપણે વર્ક કરીએ ને તો લોઅર પ્રાયોરિટીમાં ધીમે ધીમે આપણે ડીલ કરી શકીએ, હે ને? તો શું લાગે છે આ ત્રણ, સમજ, સંબંધ અને સુવિધા, આ ત્રણેયને 1, 2, 3 કરવા હોય તો પહેલું શું આવશે? સર, હા બોલ. મારા માટે સમજ પહેલા, સુવિધા પછી ને સંબંધ છેલ્લે. ઓકે. Yasika said relation, understanding and facility. Okay. બધે જીન્સ અહીંથી જ ધોલા થઈ ગઈ. પોતું કર. ના પાડું છું. Hitat said કે right understanding, relationship and physical facility. તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરશું આપણે તો આ ઓર્ડર બને છે જેમ હિતાર્થે કીધું એમ, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, રિલેશનશિપ એન્ડ ફિઝિકલ ફેસિલિટી. ભાઈ આ ઓર્ડર કેમ આવો જ છે? અથવા તો આમાં તમે ઓર્ડરિંગ ચેન્જ કરી નાખો. જો તમે એનું ઓર્ડરિંગ તમારી રીતના ચેન્જ કરી નાખો. શું લાગે? મ્યુચ્યુઅલ હેપીનેસ એન્ડ ફૂલ આપણે ફેસિલિટી. હા બોલો બોલો. મારા ખ્યાલથી 2 અને 3 છે ને સ્વેપ કરી નાખવા જોઈએ. ઓકે. એનું કારણ તમને કહું. This is the harsh reality કે જો તમારી પાસે સુવિધા નથી હોતી ને તો કોઈ તમને બોલાવતું નથી. એક્ઝેક્ટલી. ઓકે. That's why I think that જો તમારી પાસે કદાચ સુવિધા હશે તો તમને કોઈક બોલાવશે હરખી રીતે. ઓકે ચાલો. અને તમે સુવિધા કોઈ ભેગી કરી લીધી તો તમારું ઈ તો પૂરું થઈ ગયું ને. પછી તમે રિલેશનશિપ નો આરામથી છેલ્લે જોઈ લ્યો. ઓકે ઓકે, તો એને પણ સમજવાની ટ્રાય કરીએ કે શું લાગે છે. આપણે એવું માન્યું છે કે સુવિધા હશે તો જ સંબંધનો નિર્વાહ થશે, કે સંબંધના નિર્વાહ કરવા માટે સુવિધાની જરૂર? શું લાગે? એમ નથી કહેતો કે હશે તો જ આવશે, પણ મેજોરિટી 90% ઓફ પીપલ. હા, એ ઓબ્વિયસલી અત્યારે સમાજ અથવા તો સિસ્ટમ જે ડાયરેક્શનમાં ચાલે છે એમાં તો પહેલા નંબરની વસ્તુ તો એમાં છે જ નહીં. જો એના પર તો કોઈ વાતચીત અત્યારે થતી જ ના, નથી. ઈ હોવું જોઈએ. ઈ પેલા નંબર પર આઈ એગ્રી, બટ આઈ થિંક હોવું સુવિધા જોઈએ. યસ હોવું તો જોઈએ, એ આપણે માનીએ છીએ અત્યારે થોડું ઘણું સમજ્યા પછી. બટ જે રીતના તમે કહો છો અને જે રીતના સિસ્ટમ ચાલે છે એમાં સુવિધા પ્રાયોરિટીમાં, એટલે તમે 1 સમજ, 2nd સુવિધા અને 3rd સંબંધ. તમે એવા એક્ઝામ્પલ જોયા હશે. જો આજથી તમારા પેરેન્ટ્સ અથવા તો એમના ગ્રાન્ડ પેરેન્ટ્સમાં આપણું જે ફેમિલી હતું, આપણું જ ફેમિલી, એમાં થોડુંક પાછળ જોશો ને તો એમાં સુવિધા વધારે હતી કે ઓછી હતી? શું લાગે?
ત્યાં શું સુવિધા આજ જેટલી નહોતી એટલે ઓટોમેટિકલી આ જે ઓર્ડર તમે આપ્યો છે ને એ પ્રમાણે હાલતું બધું. હા, બટ એમાંય તમે જુઓ તો સંબંધમાં ગેપ તો હતો જ ભલે, બટ એમાં આપણે પ્રાયોરિટી સંબંધને આપી હતી. જો સુવિધા ઓછી હતી બટ પ્રાયોરિટી સમજને આપી હતી, બરાબર. એટલે આ ઓર્ડર એ રીતના ફોલો થતો નતો, એમાં ખાલી આ બે ઓર્ડર ફોલો થતા હતા, પહેલા સંબંધ ને પછી સુવિધા. સમજવાળી વસ્તુ તો એ ટાઈમે નથી. જો સમજવાળી વસ્તુ એ ટાઈમે હોત ને તો શું થાત, તો સંબંધમાં એની પરંપરા બને, તો પછી ક્યારેય ડિસહાર્મની પરિવારમાં તો હોત જ નહીં, બરાબર. અત્યારે જે સ્ટેટે આપણે પહોંચ્યા છે એ બનત જ નહીં. તો પહેલો પક્ષ તો ત્યારે છૂટી ગયો હતો. બટ આપણે એવા એક્ઝામ્પલ, કહેવાનો મતલબ આપણે એવા એક્ઝામ્પલ જોયા છે કે જેમાં ફિઝિકલ ફેસિલિટી કદાચ આપણે પણ ઓબ્ઝર્વ કરીએ કે ફિઝિકલ ફેસિલિટી, આપણે કોઈ ફ્રેન્ડના ઘરે જઈએ ફોર એક્ઝામ્પલ, અને માન લો કે તમને ઘણા ટાઈમથી એને મળ્યા નથી અને તમે ઘણા ટાઈમ પછી એને મળવા જાવ છો, તો તમારી માટે ફ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ છે કે એના ઘરે જઈને એ તમને જે ફેસિલિટી આપે એ ઇમ્પોર્ટન્ટ? શું લાગે? તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આવે છે કે રિલેશનશિપ જો સ્ટ્રોંગ હશે તો સાથે મળીને ફિઝિકલ ફેસિલિટી તો કદાચ કોઈ જગ્યાએ ઓછી હશે તો એને ફૂલફિલ થઈ શકે, બટ ફિઝિકલ ફેસિલિટી ફૂલફિલ કરી નાખીએ અને રિલેશનશિપ આપણા સ્ટ્રોંગ થઈ જશે એવું કોઈ પ્રમાણ નથી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ, ભવ્ય? હા સર, તમારો પોઈન્ટ મળી ગયો, પણ મારું ખાલી એટલું કહેવાનું છે કે જો તમે સ્ટેબલ થઈ જાઓ, બરોબર, માની લો મેં કઈક સ્કિલ શીખી લીધી કોલેજમાં, યસ, એન્ડ ધેન આઈ એમ અર્નિંગ સમથિંગ, તો પછી હું ફોકસ કરી શકું ને કે મારા સંબંધ કેટલા સુધરે, કારણ કે ઓલી વસ્તુમાં ચિંતા કરવાની જરૂર ન રહે સુવિધાની. હા, એક્ઝેક્ટલી. એટલે સુવિધા જે નેસેસરી છે આપણે જોઈએ જ, બરાબર. બટ આપણે કહેવાનો મતલબ કે જે સંબંધ આપણે જે જીવી રહ્યા છે, બરાબર, આપણે અત્યારે જે પરિવારમાં રહી રહ્યા છે, બરાબર, એમાં આપણે સંબંધમાં હાર્મોનિયસલી જીવવા માટે સુવિધા ક્યાં નડે છે, મને એ કહો અત્યારે. એવું નથી કહેવામાં આવતું કે સુવિધા નેસેસરી છે જ નહીં, એ તો જે જરૂર છે એ તો જોઈએ જ, બટ સંબંધ એના કરતા આપણી માટે, લાઈક આપણી માટે એઝ અ હ્યુમન, સંબંધ એના કરતા વધારે ઉપરની વસ્તુ. એટલે મેં તમને પહેલા પણ એક્ઝામ્પલ આપ્યું, તમને બધી ફેસિલિટી સાથે કોઈ જગ્યાએ આઇસોલેશનમાં આપી દેવામાં, તે છતાં આપણે સર્વાઈવ ન કરીએ બીકોઝ આપણે કમ્યુનિકેશન નેસેસરી. તો સુવિધા મેક્સિમમ હોય એવા એક્ઝામ્પલ આપણી પાસે સમાજમાં ઘણા બધા છે કે જેની પાસે આપણે વિચાર્યું એની કરતા વધારે સુવિધા છે, તે છતાં એના ઘરમાં ક્યાંક પોતાનામાં કોન્ટ્રાડિક્શન છે, ફેમિલીમાં કોન્ટ્રાડિક્શન છે, એ આપણે જોઈ શકીએ. તો આપણી જો સાચી સમજ હશે અથવા તો રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ હશે તો એના થ્રુ આપણે સંબંધનો નિર્વાહ કરી શકશું અને જે આઉટપુટ આવશે એને આપણે કહીએ છીએ ઉભય સુખ, મ્યુચ્યુઅલ હેપીનેસ, જે આપણી ડિઝાયર છે બેઝિકલી. આ ડિઝાયર કમ્પ્લીટ કઈ રીતના થશે એનો આપણે એક રસ્તો સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ જ સમજ સાથે જો આપણે સુવિધાને પણ સમજીશું અને સુવિધા એન્શ્યોર થશે અને જે આઉટપુટ મળશે એને કહીએ છીએ આપણે ઉભય સમૃદ્ધિ, મ્યુચ્યુઅલ પ્રોસ્પેરિટી, કે મારે જેટલી જરૂર છે એના કરતા મારી પાસે વધારે, એ ભાવ, એ ફિલિંગને આપણે કહીએ છીએ પ્રોસ્પેરિટી. ઘટાડવાનું અથવા તો ઓછું કરી નાખવાનું, હે ને, અથવા તો એમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું, એવી કોઈ વસ્તુની વાત કરવામાં આવી નથી. બટ મને ખબર હોવી જોઈએ મારે કેટલું જોઈએ છે, એટલી વસ્તુ છે. આપણી આવશ્યકતાની આપણને ખબર હોવી જોઈએ. તો એ સમજપૂર્વક ખબર પડશે કે મારી કેટલી આવશ્યકતા છે, મારા પરિવારની કેટલી આવશ્યકતા છે. તો જ્યાં સુધી સમજ અથવા તો રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય ત્યાં સુધી ફિઝિકલ ફેસિલિટીમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવે. તો એને થોડું ઓબ્ઝર્વ કરીએ તો જોઈએ કે ખાલી ફિઝિકલ ફેસિલિટી, જેમ તમારા પણ ક્વેશ્ચન હતા ને, સમજનો કોઈ પાર્ટ જ નથી, બરાબર. અને રિલેશનશિપને પણ અત્યારે આપણે પ્રાયોરિટીમાં રાખ્યા જ નથી, બરાબર. આટલી વસ્તુ છે, ખાલી સુવિધા જ છે અત્યારે આપણી પાસે. તો શું થશે? તો એનું આઉટપુટ આવશે કે સંબંધમાં તમે જોશો અનહેપીનેસ, ડિસહાર્મની, ગીલા શીખવા સમાય, શીખવા શિકાયત, આર્ગ્યુમેન્ટ, ઓપોઝિશન, જે અત્યારે આપણે ફીલ કરી રહ્યા. શું કામ? બીકોઝ આપણી પાસે સમજનો આધાર નથી, રિલેશનશિપને આપણે પ્રાયોરિટાઇઝ કર્યું નથી, બરાબર. ખાલી સુવિધામાં. એટલે ભલે આપણે એવું બની શકે કે આપણી પાસે 4-5 કાર થઈ જશે, 4-5 બંગલા થઈ જશે, નો ડાઉટ બધું થઈ જશે, બટ સુવિધા વધી જશે, બટ સંબંધ તો ત્યાં તો એનું એ જ છે, બીકોઝ આ બે પક્ષને આપણે હજુ ઓબ્ઝર્વ નથી કર્યા. અને એનાથી જે ફિઝિકલ ફેસિલિટી પણ મળે છે એનાથી શું થાય છે?
એક્સપ્લોઇટેશન, બરાબર, ડિપ્રેવિંગ ઓફ અધર્સ, નેચરમાં જે અત્યારે આપણે જે ડિસહાર્મની જોઈએ છે નેચરમાં, એ આનું જ એક રીઝન છે, બીકોઝ આપણે સંબંધ નથી સમજ્યા અને એની સમજ નથી આપણી પાસે. તો જેમ ખાલી ફિઝિકલ ફેસિલિટી મળી જવાથી અથવા તો ખાલી ફિઝિકલ ફેસિલિટી આવી જવાથી શું થશે જ્યારે સંબંધ અને સુવિધા નહીં હોય? તો વ્યક્તિ પોતાનામાં ઓલવેઝ કોન્ટ્રાડિક્શનમાં રહેશે. જે ખૂટે છે ને સંબંધમાં હાર્મની, એ નથી એની પાસે. જે ખૂટે છે એ સંબંધને નિર્વાહ નથી કરી શકતો, એનું રીઝન એટલે કે સમજ એ નથી એની પાસે. એટલે ઓલવેઝ વ્યક્તિ ગમે એટલી ફેસિલિટી આવી જવા છતાં પણ ઓલવેઝ ક્યાંક ને ક્યાંક એ લો ફીલ કરે, ક્યાંક ને ક્યાંક ક્યારેક એ ડિપ્રેશનમાં જતા રહે છે, ક્યાંક ને ક્યાંક એ એક્સપ્લોઇટેશન કરી લે છે, બરાબર, ક્યાંક ને ક્યાંક એક સડન ચેન્જ થયા રાખે માઇન્ડમાં. તો આ બધી વસ્તુ પણ આપણે ઓબ્ઝર્વ કરી જ શકીએ છીએ, બરાબર. તો એને જે કીધું ટેકનિકલી, એને કીધું એનિમલ કોન્શિયસનેસ, જીવ ચેતના. એ રીતના જે જીવતા અથવા તો એ રીતનો આપણી સામે જે સર્વાઈવ કરતા લોકો છે એની જે કોન્શિયસનેસ લેવલ છે એને કીધું એનિમલ કોન્શિયસનેસ. શું કામ એનિમલ કોન્શિયસનેસ કીધું? બીકોઝ એનિમલ માટે સુવિધા પૂરતી પણ છે અને એની માટે પર્યાપ્ત પણ છે. ફોર એક્ઝામ્પલ, ગાયને તમે એકવાર ઘાસ આપી દેશો, ખાવાનું આપી દેશો, પછી એ બીજો કોઈ એની બાજુની ગાય શું ખાય છે એનાથી એને મતલબ નથી, અથવા તો પડોશમાં જે ગાય ભેંસ હશે એ શું ખાય છે એનાથી એને કોઈ મતલબ નથી. એની માટે સુવિધા પૂરતી પણ છે અને પર્યાપ્ત પણ. તો જે વ્યક્તિ આ ડાયરેક્શનમાં અથવા આ પ્રાયોરિટીમાં જીવે છે એનું કોન્શિયસનેસ લેવલ ક્યાંક ને ક્યાંક એનિમલ કોન્શિયસનેસ છે. તો આપણે if our living is only for physical facility, then we are living with animal consciousness. Animal living live only for physical facility and can be fulfilled by that. Human being cannot be fulfilled on the basis of physical facility alone. આપણે એ પણ જોયું જ છે આજે કે ખાલી સુવિધા પૂરી મળી જવાથી આપણે સર્વાઈવ નહીં કરી શકીએ, આપણે જીવી નહીં શકીએ, બરાબર. તો એ પણ આપણે જોયું છે. તો આપણે જે જીવવાનો આયામ છે એ છે હ્યુમન કોન્શિયસનેસ, માનવ ચેતના, જેને આપણે કહીએ છીએ. If we are living in all three dimensions, right understanding, relationship and physical facility, then we are living with human consciousness. ત્યારે આપણે જે સુખ, આપણી જે મૂળ ડિઝાયર છે સુખ અને સમૃદ્ધિ, એ એન્શ્યોર થશે. સો આનો રસ્તો અને એનો જવાબ પણ આ છે, હ્યુમન બીંગ કેન બી ફુલફિલ્ડ ઓન ધ બેઝિસ ઓફ ધીસ થ્રી. આ ત્રણ સિવાય આપણી ફુલફિલમેન્ટ, આપણી બેઝિક ડિઝાયર એ પૂરી થઈ શકે એવો કોઈ રસ્તો નથી દેખાતો લોજિકલી, હે ને. તો અને આપણે જે સ્ટાર્ટિંગમાં હ્યુમન એસ્પેક્ટ જોયા હતા અથવા તો આયામને ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કર્યો હતો, તો સમજમાં પણ 4 આયામમાં સમજ જરૂરી છે. ઇન્ડિવિજ્યુઅલ લેવલે હ્યુમન બીંગ એટલે શું એની સમજ જરૂરી છે, ફેમિલીની રિલેશનશિપની જરૂરિયાત સમજ જરૂરી છે, સોસાયટીની સમજ જરૂરી છે અને નેચરની પણ સમજ જરૂરી છે. તો 4 આયામની સમજ હશે તો 4 આયામમાં આપણે સંબંધનો નિર્વાહ કરી શકશું. 4 આયામની સમજ હશે તો 4 આયામનો યુઝ કરીને આપણે ફિઝિકલ ફેસિલિટી અથવા તો રાઈટ યુટિલાઇઝ કરીને આપણી ફિઝિકલ ફેસિલિટી પૂરી કરી શકશું. તો જ્યારે આપણે 4 આયામની વાત કરીએ છીએ, ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી, સોસાયટી અને નેચર, એ 4 આયામમાં જો હાર્મોનિયસલી જીવવું હશે તો એની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી. તો જે વસ્તુ આપણે સ્ટાર્ટ કરી હતી એને અહીંયા આપણે આ રીતના કન્ક્લુડ પણ કરી શકીએ છીએ. અને જ આપણે કીધું ટ્રાન્સફોર્મેશન અથવા તો વિકાસ, હોલિસ્ટિક ડેવલપમેન્ટ, જેને આપણે કહીએ જીવ ચેતનાથી માનવ ચેતના, ટ્રાન્સફોર્મેશન, સંક્રમણ અથવા તો વિકાસ, આ થવાની જરૂર. ત્યારે આપણી મૂળ ઈચ્છા, મૂળ ડિઝાયર, મૂળ એસ્પિરેશન એ ફૂલફિલ થશે. ઉભય સુખ અને ઉભય સમૃદ્ધિ. ઉભયનો મતલબ છે કે બાય ડાયરેક્શન, કોઈ વ્યક્તિનું નહીં, બધાય જે એની સાથે આપણે સંબંધનો નિર્વાહ કરીએ છીએ એ વ્યક્તિ પણ સુખી થશે અને આપણામાં પણ એનું સેટિસ્ફેક્શન હશે કે આપણે એમની સાથે સારો નિર્વાહ કર્યો સંબંધનો. સુવિધામાં પણ એવું છે, જે વસ્તુને લઈને આપણે ફિઝિકલ ફેસિલિટીનો યુઝ કરીએ છીએ, નેચર, તો નેચર પણ સસ્ટેન થશે અને આપણી પણ નીડ પૂરી થશે. એટલા માટે અહીંયા મ્યુચ્યુઅલ વર્ડનો યુઝ કરે છે. તો હવે તમારા કોઈ ક્વેશ્ચન હોય તો લાસ્ટમાં લઈ લઈએ. તો મારા તરફથી આજે આટલું હતું. આઈ હોપ સેશન સારું રહ્યું હશે. હું જે વાત પહોંચાડવા માંગ્યો એ તમારા સુધી પહોંચી જશે. સમય આવતા આપણે બધાએ આયામને 1 by 1, રિલેશનશિપ એટલે શું, કઈ રીતના બન્યા છે, એનો હોલિસ્ટિકલી શું રોલ છે રિલેશનશિપ બધાનો, એ વસ્તુને પણ આપણે ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરીશું સમય આવતા.
અત્યાર સુધી જે વાતચીત થઈ એમાં કઈ ક્વેશ્ચન તમારા બન્યા હોય તો તમે મૂકી શકો. યસ, હિતાર્થનું એક શેરિંગ છે કે સર સાચી સમજ હોય તો એવું બની શકે ઘરના દરેક વ્યક્તિ સંબંધપૂર્વક અને જે સુવિધામાં કમી છે એ સુવિધાની કમીને એન્શ્યોર કરવા અથવા તો ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરે. ઓબ્વિયસલી એવું બની શકે, બરાબર. એન્ડ યશિકા સેડ સર બટ જ્યાં ફેસિલિટી હાઈ હોય બટ માન સન્માન જ ના હોય તો એ બધું તો વેસ્ટ કહેવાશે ને. તો એવી કન્ડિશનમાં રિલેશનશિપનું શું? તો એક્ઝેક્ટલી રિલેશનશિપમાં વસ્તુ જે છે કે જે ટ્રસ્ટ છે, જે ફિલિંગ્સ છે, આપણી બધી ટ્રસ્ટ, રિસ્પેક્ટ, ગ્રેટિટ્યુડ, આ બધી રિલેશનશિપ, આ બધી ફિલિંગ્સ થી જ રિલેશનશિપ બને. તો એ ફિલિંગ્સને પણ આપણે જ્યારે વાત કરશું ત્યારે ઓપન કરશું. એટલા માટે જ ફિઝિકલ ફેસિલિટીને થર્ડ ઓર્ડર આપ્યો છે, બીકોઝ જ્યાં તમને માન લો કે બધું આપી દેવામાં આવે છે બટ રિસ્પેક્ટ નથી આપતા, તમને સારી રીતે બોલાવતા નથી, તમને સારી રીતે લાઈક તમને તમારી સાથે કોઈ વાતચીત નથી કરતું, તો એ ટાઈમે ફિઝિકલ ફેસિલિટી મેટર નથી કરતી, હે ને. તો એ તમારું ઓબ્ઝર્વેશન ખૂબ સારું છે. અને એ રિલેશનશિપમાં એ જે ફિલિંગ્સ છે સન્માનની ને એ બધી, અને રિલેશનશિપ કેમ બન્યા છે એને પણ સમય આપતા આપણે ઓબ્ઝર્વ કરશું. તો આજના સેશનમાં મારા તરફથી આટલું છે. બીજું કંઈ તમારા તરફથી શેરિંગ હોય તો કહી શકો છો. સારું રહ્યું આજનું સેશન. જયનભાઈ, જય જયભાઈ, હા. તમારું સેશન ખરેખર બહુ સરસ રહ્યું અને ઘણું મજા આવી. અને તમે બહુ જ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી. ઓકે ઓકે. દુષ્યંત સર. યસ દુષ્યંત. અચ્છા, થેન્ક યુ થેન્ક યુ. કંઈક સજેશન હોય તો એ પણ આપણે આપી શકીએ છીએ, બરાબર. સો સમય આવતા આપણે આ વસ્તુને પણ ઓબ્ઝર્વ કરશું જ, લાઈક રિલેશનશિપ ને જીગર સરને વાત કરીને નેક્સ્ટ સેશન એના પર પણ કદાચ આપણે મે બી કન્ડક્ટ કરી શકીએ. સો થેન્ક યુ ફોર લિસનિંગ મી. આટલો સમય આપવા, રવિવાર હોવા છતાંય સવારમાં ઉઠીને કનેક્ટ થવા બદલ તમારા બધાનો આભાર. થેન્ક યુ વન્સ અગેન.